ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આ તરફ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી। બારડોલી તાલુકામાં વરસેલા સરેરાશ 2.5 ઇંચ વરસાદના કારણે ડાંગરના પાકને ખૂબ નુકસાન થયું। બારડોલીના બમરોલી, શિંગોડ, ઈસરોલી સહિતના વિસ્તારમાં ડાંગરના પાકને પાછોતરા વરસાદે નુકસાન પહોંચાડ્યું। ખેડૂતોનો તૈયાર પાક તેમજ ખેતરમાં સુકવવા મૂકેલા પાકને નુકસાન થઈ છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સર્વે કરી સરકાર દ્વારા સહાયની જાહેરાત થાય। તો ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક બરબાદ થવાના આરે છે અને ખેડૂતોને એકમાત્ર આશા છે કે સરકાર સર્વે કરાવે અને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ કરે।